હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે આપણે આવી ગયા છે અંબિકા નર્સરી, જે કે જામનગરમાં સ્થિત છે. અને આ ઘેલાભાઈ કુંડાવાળા કરીને ખૂબ જ ફેમસ હતા. જામનગર પટેલ કોલોનીમાં આવીને તમને ખાલી ઘેલાભાઈનું કુંડાવાળાનું નામ કહેશો ને તો આ ઓળખાય છે. જો આ છે ગાર્નિયર ફાર્મરનું, એ લોકો ખેતરને બધું વેચે છે. તમે આવીને જરૂર એકવાર વિઝિટ કરજો. હોલસેલ માટે તમને એકદમ વ્યાજબી ભાવે કરી આપશે. તુલસીના રોપ છે, પછી ચીની ગુલાબ છે. જો ચીની ગુલાબ પણ એ લોકો પોતે જ ઉગાડે છે, અહીંયા જ જોઈને ગ્રોથ દેખાડે છે. એકદમ બહુ સરસ તમને ઝાડો મળશે, એ પણ હોલસેલ રેટમાં. અને ઘણા વર્ષોથી આ જૂના છે ને, એટલે જો આ રીતે રોપ લગાડે છે. પેલા માટી હોય ને એને થોડી ખોદે છે એ લોકો, અને એમાં એક રોપનો ટુકડો લઈને નાખે છે. આ ફક્ત એક નાનો રોપથી પણ એટલા બધા તમારા છોડ ઉગી જશે ને. તમે ખાલી એકવાર અહીંયા આવીને જરૂર વિઝિટ કરજો. અને વિઝિટ કર્યા પહેલાં પ્લીઝ કોન્ટેક્ટ કરજો ગિરીશભાઈ નડિયાપરાને. આ તુલસીના રોપો છે જો, જે હોલસેલ રેટમાં બધાને પહોંચાડે છે, અને ખૂબ જૂના છે. તમે કોઈને બી આવીને પૂછશો ને તો તમને એડ્રેસ બહુ જ આસાનીથી મળી જશે. ખૂબ જ અલગ અલગ પ્રકારના ઝાડો છે, તમને જોતા મનગમતા ઝાડો મળી જશે. ઓક્સિજન વગેરે શું છે ને, હમણાં કોરોના જ્યારથી આવી ગયું ત્યારથી લોકોમાં ઓક્સિજનની કમી થઈ ગઈ છે ને, તો એના માટે આ લોકો ઓક્સિજન પૂરું પાડે એવા પણ છોડો રાખે છે. તો અને તુલસી પણ છે જો, આ શ્યામ તુલસી જેને કહે ને એ, અને ચીની ગુલાબ, પછી બાંબુ વગેરેના છોડો છે. ખૂબ અલગ અલગ પ્રકારના તમને ઝાડો અહીંયા મળશે. પ્લસ સ્કિન માટે એકદમ હેલ્ધી અને સારું એવું એલોવેરાના ઝાડો જુઓ. નાના નાના રોપો જે પ્રમાણે હશે એ પ્રમાણે રેટ કરી આપશે તમને. હોલસેલમાં બેસ્ટ રેટ આપશે. સાથે સાથે આમનું ખાતર પણ છે, જે લોકો પોતે બનાવે છે. આ ખાતર તમે એકવાર યુઝ કરશો ને તો મારી ગેરંટી છે કે તમે બીજી વાર જરૂર આવશો આમનું ખાતર લેવા. ગાર્નિયરનું ખાતર છે, પ્લસ લિક્વિડ ખાતર આવે છે. જો આ રીતે કંઈક દેખાય છે એમની બોટલ. ફર્ટિલાઇઝર છે. બેસ્ટ રિઝલ્ટ મળશે તમને. આનાથી શું છે કે તમારા પ્લાન્ટ વગેરેમાં કીડા વગેરે લાગતા હોય ને, ઇન્સેક્ટ્સ વગેરે, એ નહીં લાગે. બેક્ટેરિયા વગેરે મારી નાખશે, અને ગ્રોથ પણ ખૂબ સારો આપશે. અહીંયા તમને જથ્થાબંધ પણ મળી આપશે ખેતર. જો કેવા મસ્ત પ્લાન્ટ છે, તો જરૂર એકવાર વિઝિટ કરો પટેલ કોલોની 6 ના છેડે અંબિકા નર્સરી.